રાખો રોજ. ના રે ના, એવું થોડું કરાય, એવું કરાય જ નહીં. હમણાં 1-2 દિવસમાં પાછું જેસે છે ઓલામાં આવી જશું. મોજ કરો. તમને હું મિસ કરવા જ નહીં દઉં એ વસ્તુ. હેલો, અવાજ આવે છે ભાઈ? હા હા આવે છે. આવે છે. આવે છે ને? હેલો હેલો, અવાજ આવે છે સર? તો મારું મોઢું દેખાતું હશે. અવાજ આવે છે સર? ગુડ આફ્ટરનૂન. તો પછી વિડિયો ઓન કર્યો. હા સર, તમારા મુખ દર્શન ત્યાં છે. શું વાત કરે છે બકા? વેરી સર મારો વોઇસ આવે છે? હવે આવ્યો. મને એમ થયું કે કોક કંઈક બોલી રહ્યું છે પણ કેમ અવાજ નથી મને આવી રહ્યો. આવ્યો ફોર અને રમ. ફોરમ. હા ફોરમ. મને એ હમણાં જ કાલે વિચાર આવ્યો કે તું આ એમ લખસ એની જગ્યાએ બિયર નો ગ્લાસ મૂકી દે એટલે આખું થઈ જાય ફોર ને રમ. હા, ફોર ને રમ બરાબર છે. વાહ સર વાહ. અત્યારે પરફેક્ટ સજેશન આપ્યું હતું. તો હા બરોબર આપ્યું. એક જ મિનિટ બાળકો, હું જરાક મારું રમ નો મેળ કરી લઉં. હા સર, ભૂ પી લ્યો તમે. એમી આટો મારી આવો સર. ના ના આટો આટો મારી આવો. નથી. ના આટો નથી. ખબર પડી જાય હવે નીકળી નથી શકતો. એક મિનિટ બાળકો, મારો અવાજ ને મારું મુખ બે તમને નહીં દેખાય. કાંઈ વાંધો નહીં સર. ચાર ની છે. અચ્છા 4 ની. ઓલીને ઇંગ્લિશમાં વાંચવાનું અને ગુજરાતીમાં વાંચવાનું. ફોરમ ના છે ને ઘણા બધા આશિક છે. એને ફોરમ સર શું આપણે કઈ નથી સર. લે તારી ફ્રેન્ડ પ્રોબેબિલિટી શું હોય? તમને યાદ આવે ને એટલે.
એ કે આ ક્યારે પહોંચીશ ભૂત સરખું કર નીચે નીચેનો એરો નીચે જલ્દી હજી પાછું આવી ગયું ઉભો રહે પેલા બધું લોડ થઈ જવા હા તો બાળકો આપણે કરી લીધો તો ને આ ક્વેશ્ચન બરાબર કર્યું છે ને મેં હા સર. ઓલરાઈટ તો હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે બાળકો આના અંદર એ છે સ્ટોર લેજર ભેગી હોય આ જો થિયરી મેં ત્યાં સુધીની કરેલી હોય નહીં તો પછી હું તમને એમને સમજાવી દઉં ત્યાંનું મટીરિયલ તો આપણે બધાએ ફાઉન્ડેશનમાં ઇન્વેન્ટરીનું ચેપ્ટર કરેલું અને ત્યાં સ્ટોર લેજર રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે લીધેલા જ હતા સર બેન્કિંગ નહીં નથી આવતા બેંકિંગ બહુ ચોખ્ખું આપણે એવું ડિસ્કશન કર્યું હતું કે સોમવારથી અપ્લાય કરશું આ વસ્તુ આપણે અને પહેલો લેક્ચર કોસ્ટ અને પછી બેંક અને હા હવે સર, અને હમણાં તમે ગ્રુપમાં કીધું સર તો પછી કે અત્યારે બેન્કિંગ નથી. હા એટલે સર મેં હમણાં પૂછ્યું તો આને ધ્યાન ક્યાં છે તો અરે અને સર મેં ક્યાં ધ્યાન રાખો તો છો? હા કઈ ખબર જ નથી હોતી જાનવી મેસેજ તો તો કહો મેસેજ ગ્રુપને. તો પછી મેં ગ્રુપમાં જ પૂછ્યું Group- તો બધા મને કાંઈ બેન્કિંગ ખબર નથી પડતી. કયા ગ્રુપમાં પૂછ્યું ક્યાં તું? હા, તે ક્યાં કયા ગ્રુપમાં ગ્રુપમાં પૂછ્યું? પૂછ્યું તું તો જાનવી બીજા અને સર જાનવી છે ને બાકી Family બધા group ગ્રુપ માં. મેસેજ ના છે ખાલી આ જ ગ્રુપ ના મેસેજ નો તું સરના મેસેજ ઇગ્નોર કરસ હે? સરના મેસેજ ઇગ્નોર કરે સર બધા? આપને જોવા મને કેટલું ફસાવી ignore છે કાઈ નથી મેં ગ્રુપ હા તો જ નો ખબર પડી હોય ને બાકી કે ખબર પડી જ તો ગઈ તો જાનવી તો પૂછ જ નહીં આવું બેન્કિંગ કીધું તું હોય. મેં જવાબ આપી દીધો આ ગ્રુપ ના અંદર પછી તો ક્યાં વાત ખબર હતી નહોતી ખબર અને આ તોય છેલ્લી- તો જાનવી સર ઈ મેસેજ અને આ છેલ્લી 10 મિનિટ થી આ મટીરિયલ નું આ પીપીટી ખુલ્લી છે પાછી હા ઈ હમણાં જ આવી હતી સર શું હમણાં એ જ હશે જ નહીં સર લેક્ચરમાં. આમે લેટ જ આવે છે મોડી બધા આવી બહુ હા. લેટ આવે છે બધા લેક્ચર સર આ લોકો કમ્પ્લેન ખોટી કરે છે, જરાય એવું નથી હું હા. ક્યારની વિચારું છું આજે કે શું કામ ને આ આવ્યું પણ હું જો- ખોટી ક્યાંથી જાનવી મને જ નહોતું મગજ છે ખબર. જાનવી મગજ છે કે તું વિચાર એ સરનો મેસેજ બસ હવે બસ કોણ ઘરનું મોભી કોક બોલ્યું જો કોક ભાઈ આ બસ, કેવલ. બસ. કેવલ કેવલ ઘરનું મોભી આવી ગયું ભાઈ કે બસ આ બરાબર આ બધા ભક્તોને તો આમે એમ જ હોય છે કે અમે ખાલી દેશ જ ઘર જ નહીં આખો દેશ અમે જ ચલાવીએ છીએ 2014 પહેલા તો બધું કાળું જ હતું અમે આવ્યા પછી દેશમાં કાંઈક થયું તો કેવલ બોલ્યો હોય તો આપણે બોલવું જ જોઈએ એના વિરોધમાં એને હાકો કેવલ જ હતો શેરનું પ્રોફાઇલ પિક્ચર જોવો બાકી તો કેવલ તું મોદી ભક્ત તો તારે મારી પાસે ભણવું એ ન જોઈએ બકા આમ તો કારણ કે હું મોદી વિરોધીમાં તારે તો એઝ અ ભક્ત તરીકે તારે પૂરો સપોર્ટ આકાને દેવો જોઈએ હું મોદી વિરોધી માણસ અને તું મારી પાસે ભણ ના એવું ન હોય ના એવું આવું પ્રોફાઇલ તો જોવો હા એ તમે જોયું મોદી જેવું જ છે જેવું. ઈ જોયું પણ તે જોયું મોદી જેવું જ છે બારકોડ કોઈ દી કોઈને કઈ ખબર જ ન પડે એ પોતે વાંચવા જાય ને તો એને ન ખબર પડે અંદર હું લઈ ગયું એ કન્ફ્યુઝ છે અરે ઘરે શું બનાવ્યું કેવલ કઈક ખાતો તો હમણાં ઉભો ભજીયા બનાવ્યા ઓકે
તારું ઘરમાં શું બન્યું એ ખબર નથી, દેશમાં શું બની રહ્યું એ બધી ખબર પડે જ તને. આ અત્યારે આટલા લોકો હેરાન થઈ રહ્યા છે એના માટે તું કોને રિસ્પોન્સિબલ ગણે છે? મોદીજીને કે માણસોને? ખાલી 2 હાથે વાગે. ઓહો. અમે બીજા આન્સર માં કાતો હોય તો સર આન્સર મોદી જેવા જ આવે છે. અત્યારે મનમાં તો ઈ મને મોસાળ પગ સુધી ગાળું દેવામાં પહોંચી ગયો છે કે જો આ મારા સાહેબ નો હોત ને તો અત્યારે તો ગાળા ગાડી ઉપર આવી ગયો. ના સર હવે ગ્રુપ માં કઈ કહી શકીએ એમ નથી. હું ભક્તોની સાયકોલોજી સમજુ છું ભાઈ. હું કેટલાય ગ્રુપ ના દરવારે ડખાઓ થાય છે બધા. તો એ આમ જરાય આમ મોદીજી વિશે બોલાઈ જાય તો બાપ માર્યો એવું થાય છે. તો બાળકો આપણા ઉપર આવે, કેવલ બહુ વધારે મારા ઉપર ખાર ખાઈ જાય ને બધી આમાન્ય મૂકી દે, ખોટે ખોટી વ્યવસ્થિત રીતે મને શું કહેવાય દેશદ્રોહી નું ટેગ આપી દે ને ક્યાંક પાકિસ્તાન જવાનું કહી દે, એ પેલા આપણે ભણવાનું ચાલુ કરી દે. કેવલ કેતો નહીં હો પાકિસ્તાન વયા જાવ. ના એવું કઈ નથી. એમને આ ખાલી હું એક થોડોક ટાઈમ પાસ કરી લો 2 મિનિટનો. આ તે કેમ આમાં? કારણ કે અત્યારે જે મને દેખાઈ રહ્યું છે ને એમાં ખાલી એક ટપકું જ દેખાઈ રહ્યું છે, બહાર વધારે છે. એના કરતા તું પ્રોપર મોદીજીનો એક હવે આ ગુરુદેવ વાળો ફોટો તો નહીં રાખવો, જૂનો ફોટો કઈક પ્રોપર રાખી દે ને એમ આમાં સામું કન્ફ્યુઝન થાય. અને આ બારકોડ નો મતલબ શું? એમ આવો બારકોડ માં રાખવો એની પાછળનું શું લોજિક? સપોર્ટ. આવો પણ કયો સપોર્ટ? એમ એટલે આ શેના માટે? હું તને કહું છું સપોર્ટ કરે જ, પણ મોદીજીનો આખો ફૂલ ફ્લેજ ફોટો રાખે. ઈ સ્કેન કરીને એટલે રાખી દઈશ હવે. ખાલી થઈ જાય. આ ગ્રુપ છોડીને નહીં હોય જાતો. તારા ભાઈ 2-4 પ્રશ્ન પૂછ્યા એમાં, બાકી ઓલામાં જે ગ્રુપ માંથી ભાગી જશે. ના સર હવે તો બાળકો આમાં ઓલી શું કહેવાય સ્ટોન લેજર ની થિયોરી તો મેં હજી પીપીટી ના અંદર લીધી નથી, પણ એમને આપણે સમજી લઈએ. તમારી પાસે જે છે લીધો તો છે થિયોરી નું. સ્ટોન લેજર પૂછવાના ચાન્સીસ જે છે એ બહુ જ ઓછા છે ફાઇનલ એક્ઝામ ના અંદર. પણ ઓબ્વિયસલી ઇન્વેન્ટરી કંટ્રોલ કરવા માટેની એક વન ઓફ ધ ટેકનિક જે છે એ સ્ટોર લેજર છે, કે જ્યાં આપણે ઇન્વેન્ટરી રિલેટેડ રેકોર્ડ્સ જે છે એ આપણા ફોર્મમાં જે છે એ રાખીએ છીએ, જેથી કરીને ગોડાઉનમાં કેટલી ઇન્વેન્ટરી પડી છે એ જાણવા માટે મારે ગોડાઉનમાં જવાની જરૂર ન પડે. હું ઓફિસમાં બેઠા બેઠા મારા ઇન્વેન્ટરી ના લેવલ વિશે જે છે એ જાણી શકું અને એને રિલેટેડ મારે જે કાંઈ અપ્રોપ્રિએટ મેઝર્સ લેવા હોય એ હું લઈ શકું. બરાબર. તો ઓબ્વિયસલી ઇન્વેન્ટરી કંટ્રોલ જે આપણે કરી રહ્યા હતા, જેમાં આપણે ઓબ્વિયસલી ક્વોન્ટિટેટિવ લેવલ્સ વાળા પાર્ટને તો પૂરો કર્યો જ, જેમાં ઈઓક્યુ પણ લીધું. બરાબર. હવે તમે જો અહીંયા જોશો તો બાય ફિઝિકલ કંટ્રોલ જે લખ્યું છે, તો આ ફિઝિકલ કંટ્રોલના ભાગરૂપે ઓબ્વિયસલી આપણે સ્ટોર લેજર જે છે એ બનાવતા હોઈએ છીએ. આ સ્ટોર લેજર બીજું કાંઈ નથી, ઇન્વેન્ટરીના મુવમેન્ટનું રેકોર્ડિંગ છે, એની બુક્સ છે, જેના અંદર ઓબ્વિયસલી આપણી પાસે જે ઇન્વેન્ટરી છે એ કેટલી હતી, નવી કેટલી એડ થઈ અને કેટલી આપણે વાપરી નાખી છે અથવા તો ઇસ્યુ કરી દીધી છે અને કેટલી બેલેન્સમાં છે, એનો ડે ટુ ડે રેકોર્ડ આપણી પાસે મળે છે. તમે જો યાદ કરશો ફાઉન્ડેશનને પરપેન્ચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ આપણે એક ડિસ્ટિંગ્વિશ ત્યાં બહુ એલોબરેટલી કરેલો હતો. યાદ છે બાળકો?
periodical inventory system and perpetual inventory system. યસ સર. perpetual Yes, sir. inventory system ના અંદર આપણે ટ્રાન્ઝેક્શન ટુ ટ્રાન્ઝેક્શન જે છે એ ઇન્વેન્ટરી નું શું કરીએ છીએ, રેકોર્ડિંગ કરીએ છીએ. એટલે જો હું એક ટિપિકલ સ્ટોર લેજર બનાવવા માંગતો હોઉં ને, તો એ કેવું હોય? એ બેઝિકલી 5 મેઇન કોલમ્સ માં વહેંચાયેલું છે. જેમાં ડેટ, stock, purchases, shoe, stock. X limited, nature, X month of कर्सर क्या है? ભાઈ બાળકો બધાને દેખાય છે? હા સર. યસ સર. હા સર. અરે અહીંયા રહી ગઈ ડેટ. તો આ એક ઇન્વેન્ટરી લેજર નો પરફોર્મા છે. આના અંદર હજી તમારે જો કોલમ એડ કરવી હોય તો તમે કરી શકો છો. પરચેઝ અને ઇશ્યુ ની કોલમ ના અંદર, જેમાં પરચેઝ ના અંદર ઇનવોઇસ નંબર જે છે એ હજી આવી શકે, અને ઇશ્યુ ના અંદર મટીરિયલ રિક્વિઝિશન સ્લિપ નંબર, જેથી કરીને જે એન્ટ્રી કરી રહ્યા છો એ કોના બેઝિસ ઉપર કરી રહ્યા છો એનું પણ આપણને એક રેફરન્સ પોઈન્ટ જે છે એ મળે. હવે ઓબ્વિયસલી જેમ જેમ મારી ઇન્વેન્ટરી જે છે એમાં મુવમેન્ટ આવશે તો એનું રેકોર્ડિંગ હું આ લેજરમાં કરીશ. જેમ કે સે ફોર એક્ઝામ્પલ 1/4/2021 મારી પાસે મટીરિયલ એક્સ ના હજી આ સબ કોલમમાં ટાઇટલ દેતા રહી યુનિટ્સ તો સે ફોર એક્ઝામ્પલ મારી પાસે 1 એપ્રિલે 50 યુનિટ જે છે એ મટીરિયલ એક્સ ના સ્ટોકમાં હતા, જેની કોસ્ટ 10 રૂપિયાની હતી. એટલે 500 રૂપિયાનો સ્ટોક મારી પાસે જે છે એ હતો. બરાબર. અને માનો કે 1 એપ્રિલે મેં બીજા 50 યુનિટ્સ જે છે પરચેસ કર્યા 12 રૂપિયાની કોસ્ટ. તો એનું રેકોર્ડિંગ હું પરચેસ ની કોલમમાં કરીશ, યુનિટ્સ ની કોલમમાં 50 લખીશ, પર યુનિટ ની કોલમમાં 12 અને ટોટલ 1200 રૂપિયા. અને હવે સ્ટોકમાં કોઈ મેં ઇશ્યુ કે સેલ કર્યું નથી,
તો સ્ટોકમાં મારી પાસે 50 યુનિટ્સ 10 રૂપિયા વાળા છે અને બીજા 50 યુનિટ્સ જે છે એ 12 રૂપિયા વાળા છે. 100 રૂપિયા. અને કોક મને જો પૂછે કે પહેલી તારીખે મારી પાસે સ્ટોક કેટલો, તો હું એને બહુ પ્રેમપૂર્વક કહી શકું કે મારી પાસે પહેલી તારીખે સ્ટોક છે 1100 રૂપિયાનો, ટોટલ 100 યુનિટ છે. હવે માનો કે 2 એપ્રિલે મેં આમાંથી 75 યુનિટ વાપરી નાખ્યા, તો પેલા તો મારી પાસે 2 એપ્રિલે ઓપનિંગ સ્ટોકમાં કેટલા હતા? ઓપનિંગ સ્ટોકમાં હતા આટલા 50 યુનિટ્સ, આટલા. કોઈ નવું પરચેસ કર્યું નથી. હવે અહીંયા મારે નક્કી કરવાનું આવે કે આ 75 યુનિટ્સ જે મેં કન્ઝ્યુમ કર્યા છે એની કોસ્ટ શું, અને એ નક્કી કરવા માટે ઓબ્વિયસલી હું જે છે એ કોઈક ને કોઈક મેથડ નો યુઝ કરીશ. મોસ્ટ પોપ્યુલર મેથડ્સ જે છે, ઘણી બધી મેથડ વચ્ચે એ છે FIFO, LIFO, વેઇટેડ એવરેજ, સિમ્પલ એવરેજ, મૂવિંગ એવરેજ, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. નંબર ઓફ મેથડ્સ આ છે કે જેના બેસિસ ઉપર આપણે જે ઇશ્યુ કર્યું છે એની કોસ્ટ શું કરી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. આપણે ઇન્વેન્ટરીના ચેપ્ટરમાં FIFO, LIFO, વેઇટેડ એવરેજ વિશે સમજાતા. આપણા મટીરિયલ કોસ્ટિંગ વાળા ચેપ્ટરમાં પણ આ જ 3 મેથડ જે છે એ આવે છે સ્ટોર લેજર બનાવવા માટે. તો માનો કે જો હું FIFO મેથડ ને ફોલો કરું છું, તો FIFO મેથડ નો મતલબ શું થયો ભાઈ? ફર્સ્ટ ઇન ફર્સ્ટ First in, first out. First in, first out. જે મારી પાસે પેલા ગુડ્સ પરચેસ કર્યું છે, સપોઝિવલી એનું ઇશ્યુ પણ જે છે એ પેલા જ થયેલું ગણાશે. તો 50 યુનિટ 10 રૂપિયા વાળા ઇશ્યુ થયા અને 25 યુનિટ 12 વાળા થયા. એટલે હવે મારી પાસે સ્ટોક 25 યુનિટ નો જ બચ્યો અને કેટલા રૂપિયા વાળો બચ્યો? 12 રૂપિયા. હવે માનો કે 3 તારીખે પાછું મેં નવું પરચેસ કર્યું. મારી પાસે 25 યુનિટ હતા 12 વાળા, આ મારો ઓપનિંગ સ્ટોક, અને પરચેસ કર્યા 100 યુનિટ 15 રૂપિયા. સ્ટોકમાં શું થઈ જશે ભાઈ? તો 25 યુનિટ તો હતા જ 12 રૂપિયા વાળા, અને બીજા 100 યુનિટ મેં પરચેસ કર્યા છે 15 રૂપિયા વાળા, એ હશે 1500 રૂપિયા. આ રીતે ડે ટુ ડે બેસિસ ઉપર હું શું કરીશ? એન્ટ્રી કરીશ. બરાબર. આને સ્ટોર લેજર બનાવ્યું કહેવાય. આનો ફાયદો શું થાય? તો કે હવે જ્યારે મારે પર્ટિક્યુલર દિવસે મારા ગોડાઉનમાં કેટલું ગુડ્સ પડ્યું છે એને વેરીફાઈ કરવું હોય, તો મારી પાસે એક ઓન હેન્ડ રેકોર્ડ છે કે ભાઈ મારા પ્રમાણે 125 યુનિટ હોવા જોઈએ. આપણે એક્સ લિમિટ શું? મટીરિયલ એક્સ ના. બરાબર. હું ગોડાઉનમાં જઈને ફિઝિકલ વેરિફિકેશન કરું, 125 મળે તો બરાબર છે, પણ 125 થી ઓછા મળે તો મને તરત ખ્યાલ આવે કે કઈક માથાકૂટ થઈ છે. કોઈ કે આ પઠવી ગયું છે, કે આ તૂટી ગયું છે, ભાંગી ગયું છે, કે જેનું રેકોર્ડિંગ કરવાનું હજી બાકી છે. તો ઘણી બધી રીતે આપણે અમુક વેસ્ટેજીસ આપણા બચાવી શકીએ છીએ. અમુક ફ્રોડ કે ચોરી કે કઈ થઈ હોય તો એ ડિટેક્ટ કરી શકીએ છીએ. હવે જરૂરી નથી કે આ સ્ટોર લેજર બનાવવા માટે તમે FIFO નો જ યુઝ કરો. તમે જો LIFO નો યુઝ કરો તો આ કોસ્ટ ગણવાની મેથડ ચેન્જ થઈ જશે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ થઈ જશે. એટલે જે છેલ્લે પરચેસ કર્યું છે એ પેલા વપરાઈ ગયું છે એમ માનીશું. એટલે સ્ટોકમાં અર્લિયર પરચેસ નું ગુડ્સ બચશે 250 રૂપિયા. તો કઈક પ્રોસેસ આવી થશે. બરાબર. આની જગ્યાએ વેઇટેડ એવરેજ યુઝ કરો તો વેઇટેડ એવરેજમાં શું કરીએ છીએ આપણે? તો કે વેઇટેડ એવરેજમાં જે યુનિટ્સ છે એનો સીધો સરવાળો જ કરી નાખીએ છીએ. 50 + 50
100 રૂપિયા આ નીકળી જાય બરાબર, અને રૂપિયાનો સરવાળો કરી નાખીએ છીએ 500 + 600 1100 રૂપિયા બરાબર, અને ટોટલ રૂપિયાને ટોટલ યુનિટ્સ થી ડિવાઈડ કરવાના એટલે મારી વેઇટેડ એવરેજ કોસ્ટ 11 આવે. એટલે હવે જ્યાં સુધી કોઈ નવું પરચેઝ નહીં કરું ત્યાં સુધી મારે સ્ટોક ને કઈ રીતે વેલ્યુ કરવાનો છે 11 રૂપીસ થી જ. બરાબર છે બાળકો? એટલે માનો કે હા સર. યસ સર. 75 યુનિટ્સ મેં યુઝ કર્યા છે, 11 રૂપિયાથી જ કોસ્ટ થશે 825 આવશે, અને 25 યુનિટની કોસ્ટ 11 રૂપિયા 275, અને 11 રૂપિયા જ અહીંયા આવે. હવે 125 યુનિટ થયા અને ટોટલ રૂપિયા થઈ ગયા 1775. 1775 ને હું 125 થી ડિવાઈડ કરું તો કેટલી કોસ્ટ થાય છે? હવે જો નવું કોઈ પણ હું ઇશ્યુ કરીશ કે કન્ઝમ્પશન કરીશ તો એ કેટલા રૂપિયાથી રેકોર્ડ થશે? 14.2 થી. બરાબર છે બાળકો? આ સ્ટોર લેજર બનાવવા માટે અમુક બેઝિક વસ્તુઓ જે યાદ રાખવાની કે એક તો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ટ્રાન્સફર, એટલે એક ડિપાર્ટમેન્ટ માંથી બીજા ડિપાર્ટમેન્ટમાં ગુડ્સ મોકલવું, કે એક જોબ ઉપરથી બીજા જોબ ઉપર ગુડ્સ મોકલવું હોય તો આની એન્ટ્રી સ્ટોર લેજરમાં ના આવે, કારણ કે ઓલરેડી જ્યારે ફર્સ્ટ ટાઈમ જે ઇશ્યુ કર્યું હતું ને ત્યારે એન્ટ્રી થઈ જ ગયું. એટલે માનો કે ડિપાર્ટમેન્ટ એ માટે મેં ગુડ્સ મોકલું તો ડિપાર્ટમેન્ટ એ માટે જ્યારે ગુડ્સ મોકલું ત્યારે ઇશ્યુની કોલમમાં મેં રેકોર્ડ કરી દીધું. હવે ડિપાર્ટમેન્ટ એ ડિપાર્ટમેન્ટ બી માં ગુડ્સ જો ટ્રાન્સફર કર્યું હોય તો એને મારા સ્ટોક સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, એ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ વચ્ચેનું ટ્રાન્ઝેક્શન છે, એટલે સ્ટોક લેજરમાં એની કોઈ એન્ટ્રી થાય નહીં. બરાબર, આ પહેલી વસ્તુ. એટલે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ટ્રાન્સફર અથવા તો ઇન્ટર જોબ ટ્રાન્સફર જે છે એ ઇગ્નોર કરવાના, એને સ્ટોર લેજરમાં ક્યાંય એન્ટ્રી આવે નહીં. બીજું એ છે કે જો મંથ એન્ડમાં તમે ફિઝિકલ વેરિફિકેશન કરો અને તમને શોર્ટેજ મળે તો આ શોર્ટેજ એક્ઝેક્ટલી ક્યારે થઈ હતી એની તો આપણને ખબર હોય ને. એટલે જે સ્ટોકમાં ગુડ્સ બચ્યું છે બરાબર, ત્યારે તમે જ્યારે શોર્ટેજ રેકોર્ડ કરો છો ત્યારે જે મેથડથી તમે આ લેજર બનાવતા હો એ મેથડનો યુઝ કરી અને શોર્ટેજને રેકોર્ડ કરવાની છે. ફીફો થી હોય તો ફીફો, લીફો હોય તો લીફો થી એ કરવાની થશે, વેટેડ એવરેજ તો વેટેડ એવરેજ થી કરવાની થશે. અને ત્રીજું એ છે કે જો કોઈ એવું ટ્રાન્ઝેક્શન હોય કે જેની પર યુનિટ કોસ્ટ કેટલી લખવી એ મને ખબર નથી બરાબર, તો પછી તમારે શું કરવાનું કે તો પછી તમારે એ ટ્રાન્ઝેક્શનની ઉપર જવાનું અને જે સૌથી નજીકનું ઇશ્યુ જે રૂપિયાથી રેકોર્ડ થયું હોય ને એ રૂપિયાથી તમારે એને રેકોર્ડ કરવાનું આવશે. મેથડ ફોલો કરી ફીફો પ્રમાણે હોય તો ઈ પ્રમાણે રૂપિયા લખવાના, લીફો પ્રમાણે હોય તો લીફો પ્રમાણે. પણ લખવાનું કઈ રીતે? તો કે જ્યાં હું અટકો એની ઉપર જવાનું અને ઉપર જે રેટ થી ઇશ્યુની એન્ટ્રી કરી હોય એ રેટ થી મારે આને રેકોર્ડ કરવાનું થશે. બધાને બાળકો ક્લિયર છે? સર બરાબર. સર કોણ આ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ નું શું કીધું તમે? એને ક્યાંય રેકોર્ડ નહીં કરવાનું સ્ટોર લેજરમાં, કારણ કે એની ઓલરેડી એન્ટ્રી થઈ જ ગઈ હશે જ્યારે પહેલી વાર ઇશ્યુ થયું હશે ને ત્યારે જ. આજે જ્યારે ડિપાર્ટમેન્ટ એ ને 50 યુનિટ મોકલા હોય તો એ 50 યુનિટ ઇશ્યુની કોલમમાં લખી જ નાખ્યા હોય. હવે ડિપાર્ટમેન્ટ એ અને ડિપાર્ટમેન્ટ બી માં મોકલે તો પાછું આપણે ઇશ્યુ ન કરવાનું, કારણ કે ઓલરેડી ઇશ્યુ થઈ જ ગયું છે. એટલે આ કાઇન્ડ ઓફ કેના જેવું થાય કે તું તારા એક રૂમના કબાટમાંથી બીજા રૂમના કબાટમાં કોઈક વસ્તુ મૂક તો એ તો તારા ઘરમાં જ થઈ કહેવાય ને, ઘરની બહાર તો નીકળી ગણાય, એની કોઈ એન્ટ્રી આવે નહીં. ઇગ્નોર કરવાનું. ઇન્ટર ડિપાર્ટમેન્ટ ટ્રાન્સફર અથવા ઇન્ટર જોબ ટ્રાન્સફર એની કોઈ એન્ટ્રી થશે
નહીં. સમજાણું? હા સર. બરાબર છે ને બાળકો? બધાને ક્લિયર ને ભાઈ? હા સર. યસ સર. તો હવે તમારા લેખામાં ભાઈ અત્યારે આઈ થિંક કેટલી મિનિટ બાકી છે? હજી 8 મિનિટ બાકી તો છે જ. એટલે આપણે સમ ચાલુ કરી દઈએ છીએ. પછી જો વચ્ચેથી મારું ધ્યાન ન હોય અને કદાચ જો આ મીટિંગ થઈ જાય તો તરત જ આપણે નવી મીટિંગમાં પાછા ભેગા થઈ જશું. આપણો જૂનો અને બીજું હું તમને પાછું સમજાવી દઉં બાળકો, જો કદાચ કોઈને ન ક્લિયર થયું હોય ભાઈ ઓલું કોસ્ટ અને આપણા બેંક વાળું, મેં બહુ ચોખ્ખું કીધું હતું કે હવેથી આપણે જ્યારે પણ દિવસમાં એક જ લેક્ચર હશે ને તો એક લેક્ચર જે છે એ આપણે ઓબ્વિયસલી કઈ રીતે એને એનાલાઇઝ કરશું? પહેલે દિવસે કોસ્ટ અને બીજે દિવસે બેંક. બરાબર. એટલે કોસ્ટ અને બેંક આ રીતે ઓલ્ટરનેટ આપણે એને લઈશું જો એક જ લેક્ચર, જે આ સોમવારથી ચાલુ થાય છે. હવે આનો મતલબ શું થયો કે કાલે અંકુર ટીટી તમને મોકલે, એમાં જો મારો એક જ લેક્ચર હોય તો કાલે બાય ડિફોલ્ટ હવે કોનો લેક્ચર હશે ભાઈ? બેંક. પણ કાલે માનો કે 2 લેક્ચર હોય તો શું થાય? તો સવારે કોર્સ. સાંજે બેંક. બરાબર. આ બધાને સમજાઈ ગયું છે ને પ્રોપરલી? હા. યસ સર. યસ સર. જાનવી સમજાઈ ગયું ને તને? પ્રોપરલી સર. બસ બસ ગુડ. તો હવે મારે જવું પડે લીથો ગોતવા ને તમારો. લીથો ક્યાં હશે? તો જો તમારા લીથામાં ક્વેશ્ચન નંબર 16 છે. બરાબર. ક્વેશ્ચન 16 પછી કરીએ, પહેલા લીફો ફીફો વાળો મેથડ વાળો કરી નાખીએ. 17મો ક્વેશ્ચન છે. જો following information regarding material EXC provided by the Sunrise Limited for the fortnight of April 2000. સ્ટોક અને પરચેસીસ આપ્યું છે અને સામે ઇશ્યુ ની ડેટ્સ આપેલી છે. Calculate using FIFO and LIFO method of pricing issues value of material consumed during the period and a value of stock of material was on 15th April 2019. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક જે થઈ છે કે સ્ટોર લેજર ઇઝ નોટ રિક્વાયર્ડ, એવું છે જ નહીં. આપણે સ્ટોર લેજર જ બનાવવાનું, ખાલી કાઢી નાખવું લાઈન. તો હવે આપણે સનરાઈઝ લિમિટેડ છે ભાઈ નામ આ કંપનીનું, એટલે હું સૌથી પહેલા એક્ઝેક્ટ મિડલમાં લખીશ સનરાઈઝ લિમિટેડ. બરાબર. એપ્રિલ મહિનો જ આઈ થિંક હતો. બરાબર. એપ્રિલ ને 2019 નું યર છે. તો એપ્રિલ 2019 using FIFO method. બરાબર છે બાળકો? યસ સર. તો સૌથી પહેલા 1 એપ્રિલ 2019 મારી પાસે ઓપનિંગ સ્ટોક છે જેના યુનિટ્સ મને કીધા છે કઈક 100 યુનિટ છે અને 5 રૂપિયાનો ભાવ છે. યુનિટ્સ ની કોલમમાં 100 લખીશ, ભાવની કોલમમાં 5 લખીશ. ટોટલ થયા 500. કોઈ ડ્યુરિંગ ધ ડે પરચેઝ નથી, ઇશ્યુ પણ કાંઈ નથી. તો 100 ના 100 જ યુનિટ્સ, 5 ના 5 રૂપિયા અને 500 રૂપિયા. આમાં કોઈને ન સમજાણું હોય તો મને કયો ભાઈ. ડન સર. બરાબર. તો આ મારી પહેલી એન્ટ્રી થશે. આ
હવે એના પછીની ડેટ જોવાની આવે તો એના પછી 5th એપ્રિલ 5th એપ્રિલ આવે છે. ઇસ્યુ 6ઠી એપ્રિલે છે એટલે 6ઠી એપ્રિલ પહેલા 5મી એપ્રિલ આવશે. 500 યુનિટ 6 રૂપિયાના ભાવે. તો ઓબ્વિયસલી 5th એપ્રિલ 2019 ઓલરેડી 100 યુનિટ મારી પાસે ઓપનિંગ સ્ટોકમાં છે જ. અને બીજા મેં 500 યુનિટ પરચેસ કર્યા છે 6 ના ભાવે. બરાબર, એટલે 3000 રૂપિયા થયા. એટલે હવે સ્ટોકમાં મારી પાસે 100 યુનિટ હોય 5 રૂપિયા વાળા, અને મારી પાસે હોય 500 યુનિટ 6 રૂપિયા વાળા. સાવ સાચું બાળકો? હા સાચું. હા સાવ Yes, અને sir. હવે આ 6ઠી તારીખે, કારણ કે એના પછીનું પરચેસ કઈક મેં 8મી તારીખે કર્યું છે, બરાબર છે ને? હા તો 6ઠી તારીખે હા, બરોબર. ઇસ્યુ છે. 6ઠી તારીખે 250 યુનિટ 250 યુનિટ્સ નો ઇસ્યુ છે. તો ઓબ્વિયસલી આ ઓપનિંગ સ્ટોક પરચેસ ની કોલમમાં કાંઈ ન આવે, પણ ઇસ્યુ જે છે એ 250 યુનિટ નો છે. ફીફો મેથડ થી હું કરી રહ્યો છું, તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ થાય. તો પહેલા 100 યુનિટ 5 વાળા, બરાબર, અને બીજા 150 યુનિટ જે છે એ 6 રૂપિયા વાળા થાય, એટલે 900 રૂપિયા. બરાબર, અને હવે મારી પાસે સ્ટોકમાં પૈસા 350 યુનિટ્સ 6 રૂપિયા વાળા, કે જે હોય 2100 રૂપિયા. સાવ સાચું ભાઈ? હા. Yes. ને હવે 6 તારીખ પછી નવો ઇસ્યુ 10 તારીખે છે, પણ એ પેલા 8મી તારીખે 500 યુનિટ પાછા પરચેસ કર્યા છે પરચેસ 7 રૂપિયાના ભાવે. તો પેલા હું 8/4 એની એન્ટ્રી કરીશ. મારી પાસે 350 યુનિટ હતા 6 રૂપિયા વાળા 2100. બીજા 600 યુનિટ ને ભાઈ, ના 500 યુનિટ, 500 યુનિટ પણ ભાવ 7 રૂપિયા 3500 રૂપિયા ઈ થયા. એટલે હવે 350 યુનિટ છે મારી પાસે 6 રૂપિયા વાળા 2100. અને હવે લેસ ધેન 1 મિનિટ છે બાળકો, એટલે જેવો મારો અવાજ કટ થાય તમે જરાક જોઈ લેજો. 3500 રૂપિયા, બરાબર. અને આ હવે મારી 10 તારીખની ઓપનિંગ સ્ટોક બને. 10 એપ્રિલ 2019. અને મેં ઇસ્યુ ત્યારે કેટલા યુનિટ નું કર્યું છે ભાઈ? 400 યુનિટ. જ્યાં સુધી 400 તો 2100 રૂપિયા ઈ, અને 50 યુનિટ 50 વાળા 7 રૂપિયા 350. એટલે હવે મારી પાસે પૈસા 450 યુનિટ 7 રૂપિયા વાળા, એટલે 3150 રૂપિયાનો સ્ટોક રહ્યો. સાવ સાચું ને બાળકો? યસ સર. યસ સર.